નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને પ્રમુખ છે અને તેઓ માત્ર 10 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. તેઓ કટ્ટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે જેમનું નામ છે પ્રવીણ તોગડિયા. પ્રવીણ તોગડિયા એક ભારતીય ડોક્ટર, કેન્સર સર્જન અને હિન્દુ રાષ્ટ્રવાદના હિમાયતી છે. તેઓ ગુજરાત રાજ્યમાંથી આવતા કટ્ટર હિન્દુવાદી વિચારધારા ધરાવતા વ્યક્તિ છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ અને લાયકાત પ્રમાણે કેન્સર સર્જન હતા. તેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અને વર્તમાન પ્રમુખ છે. તેમનો સંઘ પરિવાર સાથેનો વિખવાદ થયો હતો અને તેઓ નરેન્દ્ર મોદીના કંઠ્ય ટીકાકાર બન્યા હતા. પ્રવીણ તોગડિયાનો જન્મ 12 ડિસેમ્બર 1956ના રોજ એક ગુજરાતી પટેલ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ 10 વર્ષની ઉંમરે અમદાવાદ આવ્યા અને ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. તેમણે મેડિસિન MBBSમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે અને ત્યારબાદ તેઓ સર્જિકલ ઓન્કોલોજીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે 14 વર્ષ સુધી સર્જન તરીકે પ્રેક્ટિસ કરી અને અમદાવાદમાં ધન્વંતરી હોસ્પિટલની સ્થાપના કરી હતી. તોગડિયા અમદાવાદમાં RSSના સ્વયંસેવક હતા અને નરેન્દ્ર મોદીના સાથી હતા. તેમણે 1983માં વિશ્વ હિન્દુ પરિષદમાં સામેલ કરવામાં આવ્યા હતા અને મોદીને 1984માં ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. 1995માં ભાજપની સત્તામાં ઉદય દરમિયાન બંને સાથીદારો રહ્યા હતા. જ્યારે શંકરસિંહ વાઘેલા ભાજપમાંથી છૂટા પડ્યા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની મદદથી મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે ભાજપના રાજકારણીઓ ઉપર કથિત હુમલા બાદ તોગડિયાને જેલમાં ધકેલી દીધા હતા. મોદીએ તેમની મુક્તિ માટેના પ્રચારો કર્યા. ત્યારબાદ તરત જ તોગડિયાને રાષ્ટ્રીય સ્તરે વિશ્વ હિન્દુ પરિષદના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જો કે તેઓ ગુજરાતમાં સક્રિય રહ્યા. એક્સપ્રેસ ઇન્ડિયા 2002ના ગુજરાતના રમખાણમાં ફળ આપવા માટે ગુજરાતમાં તેમના વારસાને શ્રેય આપવામાં આવે છે. જ્યારે કેશુભાઈ પટેલ દ્વારા મોદીને દિલ્હીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા ત્યારે તોગડિયાએ તેમને ગુજરાતમાં સમર્થન પૂરું પાડ્યું હતું. 2001માં તોગડિયાના મજબૂત સમર્થનના સાથને આખરે મોદીને મુખ્યમંત્રી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા હતા. તેમના સમર્થનના બદલામાં મોદીએ તોગડિયાના જમણા હાથના માણસ ગોરધન ઝડફિયાને વિશ્વ હિન્દુ પરિષદમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે સામેલ કર્યા હોવાનું કહેવાય છે. તોગડિયાએ મોદી સરકારને હિન્દુ રાષ્ટ્રની શરૂઆત ગણાવી હતી. જાન્યુઆરી 2002માં તેમણે હિન્દુઓ અને મુસ્લિમો સાથેના તમામ સંબંધો કાપી નાખવા માટે કહ્યું હતું. ઝડફિયા દ્વારા તોગડિયાએ મોદીની પ્રથમ સરકારની અંદર માહિતી મેળવી હતી અને ગુજરાતમાં પોલીસ અધિકારીઓની પોસ્ટિંગ માટે નોંધપાત્ર ભૂમિકાઓ પણ ભજવી હતી. કેટલાક અહેવાલો દ્વારા કહેવામાં આવે છે કે આનાથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ 2002ના ગુજરાતના રમખાણો દરમિયાન કહેવાતા ભગવા અંતકનું આયોજન કરવામાં સક્ષમ બન્યા હતા. પરંતુ ત્યારબાદ અદાલતી કાર્યવાહી દ્વારા નરેન્દ્ર મોદી પરના આરોપો દૂર કરવામાં આવ્યા હતા. તોગડિયા અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ભાજપના કાર્યકરોએ પણ હોસ્પિટલમાં પીડિતોની સારવારમાં દખલગીરી કરી હતી. ડોક્ટરોએ કોની સારવાર કરવી અને કોની સારવાર ન કરવી તે તેમના દ્વારા કહેવામાં આવતું હતું. તોગડિયાએ રમખાણોના આચરણમાં હિન્દુ પ્રયોગશાળા તરીકે બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે તેની નકલ દિલ્હીમાં કરવામાં આવશે. આગામી 2 વર્ષમાં હિન્દુ રાષ્ટ્રની અપેક્ષા રાખી શકાય છે. અમે ત્યાં સુધી ભારતના ઇતિહાસ અને પાકિસ્તાનની ભૂગોળને બદલી નાખશું. તેમણે કહ્યું હતું કે ગુજરાતના વિધાનસભાની ડિસેમ્બર 2002ની ચૂંટણીમાં તોગડિયાએ સૌથી વધુ રેલીઓ સંબોધતા ઉત્સાહપૂર્વક ભાજપનો પ્રચાર કર્યો હતો. ડિસેમ્બર 2002ની ચૂંટણી પછી જો કે મોદીએ ઝડફિયાને તેમના મંત્રીમંડળમાંથી કાઢી મૂક્યા હતા. તોગડિયાને સંકેત આપ્યો હતો કે
સરકારમાં તેમની દખલગીરી આવકાર્ય નથી. મોદીના જીવન ચરિત્ર એન્ડી મેરીનો જણાવે છે કે જ્યારે મોદી 2002ની રમખાણો માટે દોષનો ટોપલો પોતાના શિરે લીધો હતો ત્યારે તેઓ તોગડિયા અને વિશ્વ હિન્દુ પરિષદના દોષોને જાણતા હતા. તોગડિયાએ ચૂંટણી પછી ફરિયાદ કરી હોવાનું કહેવાય છે અને રમખાણો માટે મોદી તમામ શ્રેય એકત્ર કરી રહ્યા છે તેવું તેમણે કહ્યું હતું જ્યારે તેમના માણસોએ તમામ હત્યા કરી હતી. તેમના બીજા કાર્યકાળ દરમિયાન મોદીએ વિશ્વ હિન્દુ પરિષદના હિતો અને કાર્યકર્તાઓ સામે પગલાં લીધા હતા. તેમની પોતાની પહેલ તેમજ સુપ્રીમ કોર્ટના દબાણને કારણે આ પગલાં લેવામાં આવ્યા હતા. તોગડિયાએ બદલામાં તેમની સદભાવના પહેલ દ્વારા મુસ્લિમો સુધી પહોંચવાના મોદીના પ્રયાસોની મજાક ઉડાવી હતી. ગુજરાતમાં તોગડિયા અને વિશ્વ હિન્દુ પરિષદનો પ્રભાવ ખૂબ જ ઘટી રહ્યો હતો. ગોરધન ઝડફિયાએ ત્યારબાદ ગુજરાતમાં 2007માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક નવો રાજકીય પક્ષ મહાગુજરાત જનતા પાર્ટી શરૂ કરી હતી, જે બાદમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીમાં ભળી ગયો હતો. 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તોગડિયા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ગુજરાત પરિવર્તન પાર્ટી માટે સખત પ્રયાસો કર્યા હતા અને તેમના પ્રચાર કર્યા હતા. તમામ પ્રયાસો છતાં ઝડફિયા અને તેમની આખી ટીમ 2012ની ચૂંટણી હારી ગઈ હતી. ઝડફિયાને વિશ્વ હિન્દુ પરિષદના સમર્થનથી નરેન્દ્ર મોદીની કટ્ટર હિન્દુત્વના વિરોધી છબીની મજબૂત કરવામાં આવી હતી. ઓક્ટોબર 2003માં અશોક સિંઘલના ના તંદુરસ્ત તબિયતને કારણે નિવૃત્તિનો સંકેત આપ્યો હતો અને તોગડિયાને અનૌપચારિક રીતે વિશ્વ હિન્દુ પરિષદના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે ઔપચારિક નિમણૂક 2011માં કરવામાં આવી હતી. પ્રવીણ તોગડિયા વારંવાર ભડકાઉ ભાષણો આપવા માટે જાણીતા છે. તેમજ એપ્રિલ 2003માં અજમેરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોને ત્રિશુલ દીક્ષા તરીકે ઓળખાતા સમારંભમાં સરકારના પ્રતિબંધને અવગણીને ત્રિશુલ વિતરણ કર્યું હતું. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ફરીથી ત્રિશુલ વહેંચશે નહીં તેવી શરતે તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એપ્રિલ 2010માં તેમણે હિન્દુ હેલ્પલાઇન નેટવર્ક શરૂ કર્યું હતું, જે ઓગસ્ટ 2014 સુધીમાં 50 શહેરોમાં વિકસ્યું હોવાના અહેવાલ છે. તોગડિયાએ એપ્રિલ 2018માં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને હિન્દુ નેતા પ્રવીણ તોગડિયાએ ગયાના ધર્મસભા ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. કહ્યું હતું કે વિશ્વ ઇતિહાસમાં એવું ઉદાહરણ છે કે ભારતે ઇસ્લામના શાસનનો નાશ કરીને ભગવો ઝંડો ફરકાવ્યો છે. રામ મંદિરનું નિર્માણ થયું છે, હિન્દુઓ જીતી ગયા છે. પણ હિન્દુઓ સૂઈ જશે તો મંદિર તોડનારા બાબરનું બાળક ફરીથી ઉઠશે. આ પછી માત્ર મંદિર તોડવામાં આવશે નહીં, પરંતુ ભારતમાં હિન્દુઓના ઘરોને પણ લૂંટવામાં આવશે. સભાને સંબોધતા પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં હિન્દુ લઘુમતી છે, મણિપુરમાં હિન્દુ શરણાર્થીઓ બન્યા છે. સવાલ ઉઠ્યો હતો કે શું હિન્દુઓની દીકરી નુપુર શર્મા ઘરની બહાર આવી શકશે? શું તે પાકિસ્તાન બની ગયું છે? અમારી પાસે આવા સેંકડોની યાદી છે. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે 2000 વર્ષ પહેલા જેટલા હિન્દુઓ હતા તેટલા આજે કોઈ નથી. 50 વર્ષ પછી હિન્દુઓ લઘુમતી બની જશે. તેમણે કહ્યું હતું કે હનુમાન ચાલીસા વગેરેનો પાઠ કરવાનો સંકલ્પ કરાવ્યો હતો. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે રામ મંદિર એટલા માટે બન્યું છે કારણ કે આખા દેશમાં હિન્દુઓ લડ્યા છે. હિન્દુઓ ધર્મ માટે એક થઈને લડ્યા નથી, તેથી વારંવાર જાગૃત થશે. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે અયોધ્યા માત્ર એક ઝલક છે, કાશી અને મથુરા બાકી છે. પ્રવીણ તોગડિયાએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે ચૂંટણી એ લોકશાહીનો ઉત્સવ છે. મોટી સંખ્યામાં મતદાન કરો, હિન્દુઓની તરફેણમાં કામ કરો. દેશમાં હિન્દુઓ સુરક્ષિત નથી, એમાં સરકારનો પણ વાંક નથી. સવાલ હિન્દુઓને અસુરક્ષિત બનાવતી શક્તિઓનો છે. દરેક સરકારે હિન્દુઓને સુરક્ષા આપે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. સરકારે કોઈ પણ મંદિરનું અધિગ્રહણ ન કરવું જોઈએ. અયોધ્યા તો માત્ર એક ઝાંખી છે, કાશી અને મથુરા બાકી છે. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ પ્રવીણ તોગડિયાની આસપાસના નાટકો વધુ તીવ્ર બન્યા હતા. મોડી સાંજે તેઓ ફરીથી સામે આવીને સવારે ગુમ થઈ ગયા હતા અને આરોપો લગાવ્યા હતા કે તેમને લાંબા સમયથી ચૂપ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ અમદાવાદમાં મીડિયાને સંબોધતા તોગડિયાએ કહ્યું હતું કે તેઓ યોગ્ય પુરાવા સાથે બહાર આવશે. તોગડિયાએ દાવો કર્યો હતો કે તેઓ સોમવારે શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદની કાર્યાલયથી એક ઓટો રિક્ષામાં નીકળ્યા હતા ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ગુજરાત પોલીસની સાથે રાજસ્થાન પોલીસની ટુકડી તેમના એન્કાઉન્ટર માટે જઈ રહી છે. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે તેઓ પૂજા કરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ તેમને ચેતવણી આપવા તેમના રૂમમાં પ્રવેશ્યા હતા. પ્રવીણ તોગડિયાના કહેવા મુજબ
રિક્ષામાં થલતેજ વિસ્તાર તરફથી જતી વખતે તેમણે રાજસ્થાનના ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન સાથે વાત કરી હતી અને બંનેની તેમની ધરપકડ માટેના ગુજરાત પોલીસની કોઈ પણ હિલચાલનો ઇનકાર કર્યો હતો. વાતચીત બાદ તોગડિયાએ કહ્યું હતું કે ટ્રેસ ન થાય તે માટે તેમણે પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો જેથી અને તેઓ રાજસ્થાન પ્લેનમાં જવા માંગતા હતા. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. ત્યાં સુધી આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.